નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકો માટે નામદાર દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વનું જજમેન્ટ આપવામાં આવ્યું છે. આ જજમેન્ટની અંદર નામદાર દિલ્હી હાઈકોર્ટ દ્વારા એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે બે પુખ્ત વયના વિજાતીય પાત્રો એટલે કે 18 વર્ષથી ઉપરના સ્ત્રી અને પુરુષ પોતાની મરજીથી લિવ ઇન રિલેશનશીપમાં રહે અને તેમને તેમના કુટુંબીજનો કે તેમના કોઈ સગાવાલા કે કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે તો તેઓ પોલીસ પ્રોટેક્શન પણ માંગી શકે છે અને પોલીસ પ્રોટેક્શન મેળવ્યા બાદ સાથે રહી પણ શકે છે. એટલે મિત્રો, નામદાર દિલ્હી હાઈકોર્ટ દ્વારા કાર્તિક એન્ડ અધર વર્સિસ સ્ટેટ ઓફ એનસીટી ઓફ દિલ્હી એન્ડ અધરના જજમેન્ટની અંદર નામદાર દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ મહત્વનું જજમેન્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર બે વિજાતીય પાત્રો એટલે કે સ્ત્રી અને પુરુષ લિવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા હોય તો તેના સગા સંબંધી કુટુંબીજનો દ્વારા તેમને ધમકીઓ કે હેરાન કરવામાં આવતા હોય છે તો તેઓ જે પુખ્ત વયના વિજાતીય પાત્રો છે તેઓ જો સાથે રહેતા હોય અને તેમને આવી કોઈ કનગડત હોય કે કોઈ હેરાન પરેશાન કરતું હોય, કોઈ ધમકીઓ આપતું હોય તો તે પોલીસ પ્રોટેક્શન મેળવવા માટે હકદાર છે. એવું આ જજમેન્ટની અંદર નામદાર દિલ્હી હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને આ જજમેન્ટના આધારે તેઓ પોલીસ પ્રોટેક્શન પણ મેળવી શકે છે અને બંને એક છત નીચે એટલે કે એક જ મકાનની અંદર, એક જ ઘરની અંદર સાથે રહી શકે છે. પણ તેના માટે તેમને જરૂરી જે દસ્તાવેજ છે એટલે કે લિવ ઇન રિલેશનશીપનો જે દસ્તાવેજ છે તે કરેલો હોવો જોઈએ. જો તે નથી કરેલો હોતો અને તેઓ સાથે રહેતા હોય છે તો એ જજમેન્ટ એમના માટે નથી હોતું, પરંતુ જેમને દસ્તાવેજ કરેલો છે કે લિવ ઇન રિલેશનશીપનો એગ્રીમેન્ટ કરેલો છે તે જ વ્યક્તિઓ એટલે કે બંને એકબીજા સાથે એવો કોઈ કરાર કરેલો છે કે અમે સાથે રહેવા માટે સંમત છીએ, અમે એક જ પોતાની મરજીથી એક જ છત નીચે રહેવા માંગીએ છીએ, તેવું કોઈ એગ્રીમેન્ટ એટલે કે લિવ ઇન રિલેશનશીપનો એગ્રીમેન્ટ કરેલું હોય તો તેઓ સાથે રહી શકે છે અને તેમને કોઈ કનગડત કરે છે કે કોઈ હેરાન પરેશાન કરે છે કે કોઈ ધમકીઓ આપે છે તો તેઓ પોલીસ પ્રોટેક્શન મેળવી શકે છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.